નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મીરાબાઈનું એક ભજન વિશે આપણે ચર્ચા કરીશું. તો મીરાબાઈએ કહ્યું છે કે હે વાડીના ભમરા તો આ વાડીને ઘેરીશ માં. તો હવે મીરાબાઈએ વાડી કોને કહી છે અને ભમરો કોને કહ્યો છે? તો હવે જોવો તો ઘણા સંતોએ આપણા જે આપણું શરીર છે એને જુદા જુદા નામ આપ્યા છે, જુદા જુદા રૂપ આપ્યા છે. કોઈએ આ શરીરને પવન ચરખો કીધો છે અને કોઈએ આ શરીરને મંદિર કહ્યું છે, કોઈએ આ શરીરને દેવતાઓની નગરી કહી છે, કોઈએ આ શરીરને કાચની પૂતળી કહી છે, કોઈએ માટીની પૂતળી કહી છે અને કોઈએ કહ્યું છે કે મૂળ રે વગરનું કાયા ઝાડવું, કોઈએ મૂળ વગરનું ઝાડ કહ્યું છે અને કોઈએ આ શરીરને હરિનું મંદિર કહ્યું છે, કોઈએ આ શરીરને મુક્તિનું દ્વાર કહ્યું છે. તો આવા શરીરના ઘણી જુદા જુદા રૂપ આપેલા છે. તેમાં મીરાબાઈએ આ શરીરને વાડી કહી છે, એટલે કે બગીચો કહ્યો છે. તો ખરેખર બગીચો કહેવાનું મુખ્ય કારણ શું છે કે જેમ આપણે જોઈએ કે બગીચાની અંદર અનંત પ્રકારના ફૂલ ખીલી રહ્યા હોય છે, બગીચાની અંદર સુંદરતા હોય છે. એમ આપણું જે શરીર છે એ હાડ માંસનું ચામડું નથી. જેમ બગીચાની અંદર માટી હોય છે એમ શરીરની અંદર શરીરની અંદર રક્ત, મજ્જા, માંસ આ બધી એક માટી છે, હાડ માંસ. પણ એ સિવાય આના અંદર સૂક્ષ્મ સ્વરૂપે ઘણું બધું પડી રહેલું છે. એની આ શરીર છે એ પૂરેપૂરો બ્રહ્માંડનો નકશો છે. આ પિંડ છે એ પૂરેપૂરો નકશો છે. અને જેમ તમે જુઓ આકાશ અને ધરતીનો જેવો સંબંધ છે, તો આકાશથી ધરતી હરિયાળી રહેશે. કારણ કે આકાશમાંથી જે સૂર્યનો પ્રકાશ આવે છે એ ધરતી ઉપર આવે છે અને એટલે જ સૂર્યના પ્રકાશના કારણે ધરતી પર રહેલી દરેક જીવોને કે દરેક વનસ્પતિને પોષણ મળે છે. આકાશમાંથી જે વરસાદ થાય છે વરસાદના કારણે પોષણ મળે છે અને જે ખુલ્લા આકાશમાં જે હવા આવે છે હવા પણ પોષણ આપે છે. તો આ બધાના કારણે જે ધરતીને સહયોગ મળે છે. એમ આ મીરાબાઈએ શરીરને એક ફૂલવાડી કીધી છે અને એ વાડી ખરેખર આપણા અંદર એક ફૂલવાડી જ છે. કારણ કે હવે આ જે આપણી પાસે જે જમીન હોય, આપણી પાસે જે ધરતી હોય, આપણી પાસે જે ખેતર હોય, એને તમારે કેવું બનાવવું છે તમારા હાથની વાત છે. એના અંદર તમારે ઝેરીલા બીજ વાવવા છે કે પછી એના અંદર કેસર કેરીના મીઠા બીજ વાવવા છે. તમારે કયા પ્રકારનું વાવેતર કરવું એ તમારા હાથની વાત હોય છે. હવે એ જ ધરતીમાં જો તમે ઝેરીલા બીજ વાવશો તો ધરતી તો ના પાડવાની જ નથી કે હું ઝેરીલા બીજ નહીં હંગરી શકું, અને મીઠા બીજ વાવો તો પણ એ ના પાડવાની નથી. તો હવે વાત આપણા હાથની છે કે આપણે કયા પ્રકારના બીજ વાવવાની છે. તો હવે આ જ શરીરરૂપી વાડી, આ શરીરરૂપી ધરતી, આ શરીરરૂપી બગીચો, એના અંદર આપણે સત્ય, દયા, કરુણા, પ્રેમ, વૈરાગ્ય, આનંદ, શાંતિ અને ભક્તિના છોડ પણ ભક્તિના ફૂલેલા આ બધા જે ફૂલઝાડી કહેવાય છે, આ જે બધા મીઠા છોડ છે અને એ જ જગતની ફૂલવાડી આ જ છે કે જેના અંદર સત્યનું બીજ ઉગી હોય, દયાનું બીજ, કરુણાનું બીજ, પ્રેમનું બીજ, વૈરાગ્યનું બીજ, આનંદનું બીજ, શાંતિનું બીજ, સંતોષનું બીજ, આ બધા ફૂલ જેની અંદર ઉગ્યા હોય એ ફૂલવાડી છે. પણ આ ધરતીમાં હવે આપણા હાથની વાત છે કે આપણે આ બીજ વાવવા છે
અને તો પછી ઝેરીલા બીજ એટલે કે વિષય, વાસના, કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છળ, કપટ, દગા, પ્રપંચ, કે એ બીજ આપણે વાવવા છે. કયા બીજ વાવવા છે? ધરતી તો બંને બીજનો સ્વીકાર કરશે. એમ જે આપણું મૂલાધાર ચક્રમાં જે પહેલાં જ આપણે ધરતી તત્વ પડ્યું છે, પૃથ્વી તત્વ પડ્યું છે, એ ત્યાંથી બંને બીજનો સ્વીકાર થાય છે. મૂલાધાર ચક્રમાં એટલે જ ધરતી તત્વ આપવામાં આવ્યું છે. અને એ ધરતી તત્વમાં દરેક પ્રકારના તમે બીજ રોપી શકો છો. ઝેરીલા બીજ પણ રોપી શકો છો, અને ખીલેલા ફૂલ જેવા સત્યના બીજ પણ આપણે ત્યાં રોપી શકીએ છીએ. તો હવે ધરતી તો આપણી તૈયાર છે, પણ અહીંયા હવે આપણે જોઈએ કે અહીંયા ભમરો એક એવો છે કે હવે બીજ કોને રોપવાના છે? કે બીજ રોપવાવાળા અહીંયા ભમરાની બે દ્રષ્ટિ સાથે બીજ રોપવાવાળો પોતે ભમરો જ છે, એટલે કે મનની અંદર જ્યાં સુધી વિષય વાસનાઓ હોય છે, તો એ મન નામનો ખેડૂત એ જ ધરતીમાં વિષય વાસનાના બીજ રોપી દેશે, અને ઝેરીલા બીજ રોપી દેશે. અને જે બીજને જેનો વૃક્ષ થાય છે એને ફૂલ ખીલતા નથી, પણ એના ઝેરીલા ફળ લાગે છે, એને મીઠા ફળ લાગતો નથી. અને એ જ મનરૂપી ખેડૂત, અને એ જ ધરતીને વાડી પણ બનાવી શકે છે, અને કાંટાવાળી ખેતી પણ કરી શકે છે. તો હવે એ મન જ્યારે અમન થઈ જાય, મન જ્યારે શુદ્ધ થઈ જાય, મનની અંદર જ્યારે વિષય વાસના હટી જાય, કે ખેડૂતની અંદર સકારાત્મક ઉર્જા ભરાઈ જાય. ખેડૂત એટલે કે મનની અંદર જો સકારાત્મક ઉર્જા ભરી જાય તો એ સારા ફળ વાવે, સારા ફૂલ ઝાડ વાવે, સારો બગીચો બનાવે. પણ જો મનની અંદર જો નકારાત્મક ઉર્જા ભરેલી હોય, વિષય વાસના ભરેલી હોય, તો પછી એ મન એવા જ બીજ વાવવાનો છે, ઝેરીલા બીજ જ વાવવાનો છે, કાંટાવાળા બીજ જ વાવવાનો છે, જેથી કરીને આપણને દુઃખ આવે. અને હવે એ જ મન તમે જુઓ, અહીંયા મનના કેટલા ખેલ છે. મન ખેડૂત પણ થઈ જાય, વાવેતર મન પોતે જ કરે છે. મન આ જે આપણે મૂલાધાર ચક્કરની જે પૃથ્વી તત્વ છે, એ જ મન એમાં આપણા શરીરને ફૂલવાળી પણ બનાવી શકે છે, અને આપણા શરીરને એક કાંટાવાળી વનસ્પતિ પણ વાવીને ઝેરીલી વાડી પણ બનાવી શકે છે. તો હવે તમે વિચાર કરો કે મીરાબાઈએ મનને કહ્યું છે કે હે વાડીના ભમરા, મારી વાડીને તું વિખેડીશમાં. હવે તારા હાથની વાત છે. ભમરો એટલે મન. અને તમે જુઓ કે જ્યારે મનના અંદર નકારાત્મક ઉર્જા ભરેલી હોય છે, અને મન જ્યારે બેહોશીમાં આવે છે, ત્યારે પછી જો એને સારી વસ્તુ ગમતી નથી, કારણ કે સંગ એવો રંગ થઈ જાય છે. જે મન વિષય વાસનાના સાથમાં ચાલે છે, વિષય વાસનાના સંગમાં જે મન રમી રહ્યું છે, તમે આપણે વિચારો કે આપણે મનુષ્ય પર લઈએ કે મનુષ્યને જે કુકર્મ કરાવે છે, કોણ કરાવે છે? એ મન પોતે જ કર્મ કરાવે છે. અને બીજા નંબરે તમે આપણી સંસારની દૃષ્ટિ જુઓ કે તમે કોઈ સાધુ સંત હોય, કોઈ ભક્ત માણસ હોય, કોઈ સંસારિક માણસ હોય, છતાં પ્રેમી માણસ હોય, કોઈ ભક્ત હોય, કોઈ દયાળુ હોય, કોઈ દાતાર હોય, કોઈ દિલનો ઉદાર હોય, અને જેના અંદર પ્રેમ પડ્યો હોય, જે માણસ આપણને પ્રેમથી બોલાવતો હોય, તમે એના ઘરે જઈને તમે કલાક બેસો તો તમને મજા આવી જશે કે ભાઈ એના ઘરે ગયા પણ મજા આવી ગઈ. તો એને તમને શું આપી દીધું? એક પ્રેમનું ફૂલ, આવકારનું ફૂલ. આવો મારા વાલા, આવો મારા વાલા, બેસો મારા વાલા, લો પાણી. એટલે ભલે પછી તમને એને બાજરાનો રોટલો ને મરચું જ ના ખવડાવ્યું હોય, એ મહત્ત્વનું નથી, પણ એનામાં પ્રેમ કેટલો છે, એનામાં ભાવ કેટલો છે, તમારા પ્રત્યે તમને બોલાવવાની ઢબ એની કેવી છે. તો એ એક પ્રેમનું ફૂલ છે. પણ એ જ્યારે આવા ખેતરમાં આપણે જઈએ, આવા મન જ્યારે આવા માણસોમાં સાથે ફરે, તો એ મન આ વાડીના ફૂલને ખીલવી પણ શકે છે.
અને તમે એ જ વિચાર કરો કે તમે જ્યારે પેલા ભાઈના ઘરે ગયા તો એ જ ગામમાં તમને બીજો એક તમારો કોઈ એવો સંબંધી હોય કે જે લુચ્ચો હોય, લફંગ હોય, વ્યભિચારી હોય, જેનામાં સંસ્કાર ના હોય, જે શરાબી હોય, જે માંસ મટન ખાતો હોય, જેના ઘરમાં ચોખવટ ના હોય, જેના ઘરમાં ગંદકી ભરેલી હોય, જેની વાણી બીભસ્ત હોય, જેની વાણીમાં વિવેક ના હોય, આવા માણસને તમે ઘરે જાઓ તો હવે પેલા માણસના ત્યાં તમને કલાક નહીં 2 કલાક બેસવાનું મન થશે, અહીંયા તમને 2 મિનિટ બેસવાનું મન નહીં થાય, તમે ત્યાંથી નીકળી જશો. એટલે કહેવાનું છે કે મનરૂપી ભમરો છે અને એ જ મન ખેડૂત પણ છે. તો મન 2 રૂપ ધારણ કરે છે. મન ખેડૂતનું રૂપ ધારણ કરે છે અને મન ભમરાનું પણ રૂપ ધારણ કરે છે. અને જો મનરૂપી ખેડૂતની અંદર સકારાત્મક ઉર્જા ભરેલી હોય તો એ સત્ય, દયા, કરુણા, પ્રેમ, નિસ્વાર્થ, આનંદ, શાંતિ અને સંતોષના એ ખીલેલા સુગંધિત ફૂલડા વાવે છે. અને જો એ જ મનની અંદર નકારાત્મક ઉર્જા ભરી હોય તો એ જ મન પછી ઝેરીલા ને કાંટાવાળા અને ગંદકી મારતા એવા વિષય વાસનાના બીજ એ આ મૂલાધાન ચક્રની જે ધરતીમાં રોપી દેશે. અને એ જ બીજ જેને તમે જુઓ કે જેનું મનની અંદર નકારાત્મક ઉર્જા ભરેલી હોય એ તમે જુઓ એની વાડી વિખરાઈ ગયેલી જ હોય છે. પણ ત્યાં અહીંયા મીરાબાઈ કહે છે મનને કે હે મન, આજે તું બીજા પ્રાણીઓના શરીરમાં તું હતું જ, દરેક પ્રાણીના શરીરમાં મન તો હોય, પણ હવે તું મનુષ્ય શરીરમાં આવ્યો છે. તો મનુષ્ય શરીરમાં આવીને તું ભાનમાં આવી જા, તું ચેતી જા, તું જાગૃત થઈ જા, તું હોશમાં આવી જા. અને અનંત જન્મનો તારા અંદર જે નશો પડ્યો છે, બેહોશીનો નશો પડ્યો છે, અને એ નશાને તું તોડી નાખ. અને તને મનુષ્ય જન્મમાં તું આવ્યો છે અને મનુષ્યના શરીરના અંદર તું રમી રહ્યું છે. તું હવે આ જે આપણી વાડી છે એને તું વેડીશમાં, અને વેડવી હોય તો તારી વેડી નાખી તો વેડી નાખ, એને ખેદાન મેદાન કર્યું તો ખેદાન મેદાન કરી નાખ. પણ કઈ વાડી કે જે તારી અનંત જન્મની તારી પાસે જે વિષય વાસનાની વાડી તે બનાવી છે, એના અંદર તે ઝેરીલા બીજ વાવ્યા છે, એના અંદર તે કાંટાવાળા બીજ વાવ્યા છે, એના અંદર તે દુર્ગંધ આપતા જે બીજ વાવ્યા છે, આવા બીજની વાડીને તું વેરી નાખ. મીરાબાઈ મનને ભમરો કહે છે અને મનને ખેડૂત પણ કહ્યો છે. તો એ ભમરા તું આવી વાડીને વેરી નાખ, એટલે એને ખેદન મેદન કરી નાખ, એનો મૂળિયા કાઢી નાખ. પણ આ ફૂલવાડી અને જેને પ્રેમની વાડી છે, એટલે કે પ્રેમની વાડી મીરાબાઈએ કોને કહી છે કે જેના અંદર સત્ય, દયા, કરુણા, પ્રેમ, વૈરાગ્ય, આનંદ, શાંતિ, સંતોષ, અભય અને મૈત્રી ભાવ જેનામાં પડે છે. આ બધી પ્રેમની વાડીઓ છે, આ બધી પરમાત્માની વાડી છે. તો આ એ મન તને મનુષ્ય જન્મમાં મહા અવસર મળ્યો છે. તારે આ મૂલાધાર ચક્રની નીચે જે પૃથ્વી તત્વ છે એની અંદર તું પેલી વિષય વાસનાની વાડીને વેડફી નાખ અને સત્યનું તું રોપણ કરી લે. અને સત્યની વાડીને તું વિખેરીશ નહીં, એને પોષણ આપ. અને ત્યારે મીરાબાઈ કંઈક સત્યને પોષણ ક્યાંથી મળે છે? ધ્યાનથી અને જાગૃતિથી અને હોશથી સત્યનું બીજ રોપાય છે. હવે એ વિચાર કરો, આ સત્યનું બીજ રોપવાવાળો કોઈ જોઈએ. હવે સત્યનું બીજ કોણ રોપે છે? કે સત્યનું બીજ આપણી અંદર સદગુરુ પોતે રોપે છે. પણ જો સદગુરુએ પોતે જ, હવે સદગુરુમાં તો અત્યારે તો એટલી બધી તકલીફો થઈ ગઈ છે કે જે સત્યનું બીજ રોપે એવા જબલ જ કોઈ સદગુરુ આપણને જોવા મળે છે. નહીંતર બાકી ધંધાદારી સદગુરુ આપણને મળે કે એમને પોતે સત્યનું બીજ રોપ્યું નથી, તો બીજા નામે શું સત્યનું બીજ રોપી શકવાના છે? તો સત્યનું બીજ એ સદગુરુ પોતે જ રોપી શકે છે. અને સત્યનું બીજ ત્યારે જ પ્રગટ થાય છે, પ્રેમનું બીજ ત્યારે જ પ્રગટ થાય છે કે જેની અંદર એને કરુણાનું પાણી મળે છે, પ્રેમનું સિંચન થાય છે, દયાનું સિંચન થાય છે, અને હોશનું સિંચન થાય છે, જાગૃતિનું સિંચન થાય છે.
અને એને ધ્યાનરૂપી ગરમી મળે છે, અને શ્વાસરૂપી પિંગલા પિંગલાને સૂક્ષ્મ જે પિંગલાને પિંગલા ચાલે છે એનો શ્વાસરૂપી એને પોષણ મળે છે, અને આકાશમાંથી જે અમૃત વર્ષા થાય છે એ અમૃત વર્ષાની બૂંદ એ સત્યરૂપી જે બીજ રોપેલું હશે એના મૂળને પોષણ આપે છે. ત્યારે જે સત્યનું બીજ તૂટે છે અને એમાંથી સત્યનું વિરાટ વૃક્ષ થાય છે. અને એ જ કહેવાશે કે હવે આપણે જ્યારે મનને કહીશું કે હવે મન પોતે ખેડૂત છે, હવે તમારે કયું તમારે આ શરીરરૂપી વાળી શરીરરૂપી ધરતીને તમારે ધર્મક્ષેત્ર બનાવવું છે તો પણ તમારા હાથની વાત છે, અને આ જ શરીરરૂપી જે વાડી છે અને એ જ વાડીને તમારે જો કુરુક્ષેત્ર બનાવવું હોય તો પણ તમારા હાથની વાત છે, એમાં કોઈ જ કંઈ કરી શકીએ નથી. અને આપણે કહીએ કે હવે જે આ મન છે મનને કોણ સમજાવી શકે? તો મન આપણા અનંત જન્મથી મન અભાન અવસ્થામાં છે, મન અંધકારમાં છે, કે મન સ્વયં જ્યારે શૂન્ય થઈ જાય કે મનના ઉપરથી બધાય આવરણો હટી જાય કે હું પોતે અનંત જે બ્રહ્માંડ છે એ જ મારું શરીર છે, હું પોતે અનંત બ્રહ્માંડનો સાક્ષી છું. અને વિષય વાસનાઓથી જે છૂટી જાય, વિષય વાસનાઓથી જે પર ઉઠી જાય ત્યારે એના અંદર એ અંધકારમાં એક સૂર્યનો પ્રકાશ થાય છે, અને એ પ્રકાશમાં મન પોતે ધીરે ધીરે જેમ સૂર્યના નીચે વાદળો આવવાથી સૂર્ય ઢંકાઈ જાય છે છતાં સૂર્ય સ્વયં પ્રકાશિત હોય છે, તેમ મન અમન થઈ જાય છે. અને મન અમન થઈ જાય છે ત્યારે એનામાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, અને એ સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે ત્યારે જે સત્યની વાડી બનાવી શકીએ છીએ. અને સત્યની વાડીમાં પછી ત્યાં ધ્યાનની અગ્નિ અને શ્વાસનો પવન અને જે આરે કાયામાં પ્રગટ ગંગા, અને એ આ કાયામાં જે પ્રગટ ગંગા છે એનું પાણી એ સત્યરૂપી જે બીજ રોપે છે સદગુરુ મહારાજ, અને એ બીજને આનું પોષણ મળે છે ત્યારે જ એ ભક્તિરૂપીનું મહાન વિરાટ વૃક્ષ બની જાય છે. અને આ વાત આમ જોઈએ તો આ વાત જે મીરાબાઈએ કહી એ વાત સાધકોને ખાસ લાગુ પડે છે, કારણ કે બીજ તોડવા માટે ધીરજની જરૂર છે. તમે જુઓ ઘણા સાધકો સદગુરુ મહારાજે આપણને બીજ આપણી અંદર સત્યનું બીજ રોપી દીધું, ભક્તિનું બીજ રોપી દીધું, પણ ઘણા સાધકો એવા હોય તો એમનામાં ધીરજ હોતી જ નથી. એક દિવસ કે એક કલાક માટે ધ્યાનમાં બેઠા તો મને 1 કલાકમાં તો કંઈ થતું નથી. અરે ભાઈ, કલાકમાં નહીં, તારે તો તારું બર્તન એટલું બધું ગંદુ થઈ ગયું છે, અનંતો જન્મનો કાટ લાગી છે તો એને ઘસવું પડશે. તારા ઉપર એટલા બધા આવરણો આવી ગયા છે, એક આવરણ હોય તો હટાવતા વાર ના લાગે. માની લો કે આપણી પાસે 1000 રૂપિયા હોય તો આપણે ફટાફટ ગણી લઈએ, પણ આપણી પાસે 1000 કરોડ રૂપિયા હોય તો એના માટે આપણે પછી ટાઈમ લેવો પડે. એમ આપણી પાસે 1000 રૂપિયા જેટલી ગંદકી નથી, 1000 રૂપિયા જેટલો 1000 આવરણ નથી, પણ આપણા ઉપર 1000 કરોડ જેટલા આવરણ ચડી ગયા છે. તો એને હટાવવામાં થોડી ધીરજ રાખવી પડે, થોડું ધૈર્ય રાખવી પડે, થોડી હિંમત રાખવી પડે, અને ગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખવી પડે, ગુરુ પ્રત્યે વિશ્વાસ રાખવો પડે. અને ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને શ્રદ્ધા વિશ્વાસથી એ ગુરુએ જે આપણને માર્ગદર્શન આપ્યું હોય એ રીતે ચાલવું પડે. તો ધીરે ધીરે તે એક આવરણ હટતું જાય. અને જેમ આપણા ખેતરમાં આપણે ઝેરીલા બીજ વાવ્યા હોય અને કાંટાવાળા બીજ વાવ્યા તો આપણે ધીરે એક ઝાડનું મૂળિયું ખોદવું પડે, અને એમાં જે આપણે ઉતાવળ કરીએ મેન ના આવે, કાયમ માટે એક ઝાડનું મૂળિયાને ખોદવું પડે, એક મૂળિયાને કાઢીને બહાર ફેંકી દેવું પડે, એને જલાવી દેવું પડે, એને સળગાવી દેવું પડે, ત્યારે ખેતર ફળદ્રુપ થાય. એટલે સમય તો લાગશે, અને એ સમય લાગ્યા પછી તમે એ જ ખેતરની અંદર તમે
એને ગુલાબની વાડી તમે બનાવી શકશો. એટલે આપણા મીરાબાઈનો કહેવો છે કે એ વાડીના ભમરા તારે જો વિખેરવી હોય તો બે વાડીઓ છે. આ શરીરની અંદર બે વાડીઓ બતાવી છે. એક છે સત્યની વાડી અને એક છે વિષય વાસનાની વાડી. તો એ મનરૂપી ભમરા તારે જો વાડીને વિખેરી દેવી હોય તો જે વિષય વાસનાની કાંટાવાળી વાડી છે, ઝેરીલા બીજ રોપેલા છે, એ વાડીને તું વિખેરી દે. પણ સત્યની વાડીને તું વિખેરતો નહીં. અને સત્યની તમે જુઓ ભમરાઓ એ ફૂલમાં તો ફૂલનો અર્ક લેશે અને અર્કમાંથી પછી મીઠું મધ બનાવે છે. તો મીરાબાઈ કહે છે કે એ મનરૂપી ભમરા આ જે સત્યના ફૂલ છે એ બધાય ફૂલ તું એમાંથી અર્ક લેજે અને એનો તું મધ બનાવજે. અને એ મધ એ જ પરમાત્માનું મિલન, એ જ પીયું મિલન. તો આ વાડીને તું વિખેરીશમાં વાડીનું જતન કરજે. અને આ સત્યની વાડીનું તું જતન કરીશ તો તારા જીવન જેમ તારા વાડીની જેવી ખુશ્બુ છે એવી તારી ખુશ્બુ અનંત બ્રહ્માંડોમાં ફેલાઈ જશે. અને જેમ નદી સાગરમાં મળી જાય છે એ ખુશ્બુ સાથે તું પણ સાગરમાં મળી જાય અને તારો જન્મ મરણનો જે ચક્કર છે એમાંથી છૂટી જઈશ. તો મીરાબાઈએ આપણને એક વાડીના ભમરા વિશે કેટલું બધું સમજાવી દીધું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.